પીઠી લગાવ્યા પછી ત્રીજે દિવસે ભવાની માતાના મંદિરે દર્શન કરવા માટે જાય. એ ખબર હતી એટલે એ સમયમાં એના ગામમાં એક સુદામ તરીકે બ્રાહ્મણ હતો. બ્રાહ્મણને બોલાવવામાં આવે છે. રૂકમણીના શયન કક્ષમાં જાય છે. બ્રાહ્મણ ગમે ત્યાં જઈ શકે છે. હા યસ. અને બ્રાહ્મણ કોઈને પગે પણ ન લાગે. હા, પગે ન લગાય બ્રાહ્મણ. દૂસરે કે સામને બ્રાહ્મણ પગે ન લગાય. હા, એક યોગી હોય અને એક બહુ મહાન મોટા સંત હોય, એ આ બંનેની સામે બ્રાહ્મણ પગે લાગી શકે, નકર બીજા કોઈની સામે બ્રાહ્મણથી પગે ન લગાય. ક્યું? ક્યોંકિ જો બ્રાહ્મણ પગે લાગે ને તો સામેના વાળાનું, બ્રાહ્મણનું નહીં પણ સામેના વાળાનું પુણ્ય ધોવાઈ જાય. જો બ્રાહ્મણ બીજાને પગે લાગે તો સામેના વાળાનું પુણ્ય જે હોય ને એ તે ધોવાઈ જાય. એટલે બ્રાહ્મણથી બીજાને પગે ના લગાય. બે જ વ્યક્તિને પગે લાગી શકે. નંબર એક મોટા સંત જે તપસ્યા કરતા હોય, બીજા યોગી. યોગી જે બાવાઓ છે, મોટા મોટા સંત છે, એને પગે લાગી શકે. બાકી બ્રાહ્મણને બી પગે ના લાગી શકે. હા, નાના હોય, અનુજ હોય તો વાત અલગ છે. બાકી બ્રાહ્મણને જો પગે લાગવા જાય તો સામેના વ્યક્તિનું પતન થઈ જાય. હા, હવે તો થાળી આપણને બોલાવે છે કે જલ્દી કરો, એમ થાળી જ ખખડાવે ને. તો મેરે ભાઈ સુદામને સંદેશો મોકલાવે છે. સુદામ, મારું એક કામ કરો. બ્રાહ્મણ કહે, રૂકમણી બેટા બોલો, શું છે? સુદામને કહે છે, મારો આ પત્ર છે ને દ્વારિકામાં પહોંચાડો. ગમે એમ કરીને કૃષ્ણને આપી દો. કારણ કે રૂકમણીનું મન કૃષ્ણમાં હતું અને કૃષ્ણને રૂકમણીને જોઈ તો નહોતી, પણ મનની અંદર કંઈક એવું હતું કે મેં કંઈક છોડ્યું છે. એ સુદામ દ્વારિકા આવે, ભગવાન કૃષ્ણની સામે આવી બોલે, જય દ્વારકાધીશ. બોલે, જય દ્વારકાધીશ. બોલો સુદામ, ક્યાંથી આવ્યા છો? બોલે, ભીષ્મક રાજાના દેશમાંથી આવ્યો છું. બોલે, શું કામ છે? કે બોલે, અમારા રાજાની દીકરી નામ છે રૂકમણી, એનો આ પત્ર લઈને તમારી પાસે આવ્યો છું. ભગવાન કૃષ્ણએ સૈનિકને કીધું, લાવો પત્ર. સૈનિક સુદામ પાસે જાય છે, પત્ર લીધો. સૈનિક લઈ ભગવાન દ્વારકાધીશને આપે. દ્વારકાધીશ જ્યાં તો એ પત્ર વાંચે તો પત્રની અંદર કંઈક અલગ હતું. હા, અને એ પત્રની અંદર શું હતું? એ રૂકમણીનો આજના જમાના હિસાબે લવ લેટર હતો. હા, અને એ હવે કયો લવ લેટર હોય ને એમાં હું લખેલું ને એનું જો ગુજરાતી કરવા જો તમને એમ થાય કે દાદા અને શું થઈ ગયું એમ. કારણ કે બીજા કોઈનો લવ લેટર આપણે વંચાય નહીં, ન વંચાય ને. કોઈ છોકરા છોકરી છે તે કંઈ આપ્યું હોય કે ફલાણું ઢીકણું આમ તેમ, એ આપણે વાંચવાની જરૂર નથી. આપણને આપ્યું તો આપણે પહોંચાડી દેવાય. અમુકનું કામ એવું છે કે ટપાલમાં આવે, ફાડે, વાંચે, પાછા ટપાલમાં નાખીને પેક કરીને પછી પહોંચાડે. આપણને એમ થાય હું લખેલું હોય. પણ શ્રુતવાન ગુણાન ભુવન સુંદરમ. આહા, ભગવાન કૃષ્ણના વખાણ કર્યા છે રૂકમણીએ કે શ્રુતવાન ગુણાન ભુવન સુંદરમ શૃણવત્તા તે નિરીશ્યનમ કર્ણ વિવહર હેતુ તાપતે લોપતે પમ રૂપમ દશ. તમે સુંદર દેખાવ છો, મારી જેમ યુવાન છો હે પ્રભુ, હું પણ તમારી જેમ સુંદર દેખાવ છું. વૈજયંતી માળા પહેરીને તમે આખી નાતને તમે નચાવો છો. તમારા મુરલીના નાદે તમે આખા વ્રજને ગાંડું કર્યું છે. એવા હે દ્વારકાધીશ, મારે તમારી